હેલો ફ્રેન્ડ્સ, પ્રશ્ન એવું કહે છે કે L1 લંબાઈને દોરીના છેડે લટકાવવામાં આવે છે m દળનો એક ગોળો, જેને ન્યૂનતમ એવો વેગ આપવામાં આવે છે કે જેથી તે શિરોલંબ વર્તુળ ગતિ કરે. હવે આ શરત તમને ખબર હોવી જોઈએ કે શિરોલંબ વર્તુળ ગતિ માટે ન્યૂનતમ વેગ જે હોય છે તેની કિંમત, ન્યૂનતમ વેગની કિંમત હોય છે વર્ગમૂળમાં 5g(r) એટલે કે ત્રિજ્યા, જે અહીંયા આવશે દોરીની લંબાઈ. અને પછી એવું કહે છે તે જ્યારે મહત્તમ ઊંચાઈના બિંદુએ પહોંચે છે તે વખતે L2 લંબાઈની દોરી વડે લટકાવેલ બીજા સ્થિર m દળના ગોળા સાથે સ્થિતિસ્થાપકી રીતે અથડાય છે, એટલે ઉપરના બિંદુએ અથડામણ કરે છે. બંને દોરીઓ દળ રહિત છે. અથડામણ પછી બીજો ગોળો પણ એવો ન્યૂનતમ વેગ પ્રાપ્ત કરે કે જેથી તે શિરોલંબ વર્તુળ ગતિ કરે. બીજા માટે પણ ન્યૂનતમ વેગ એવો જ છે કે વર્તુળ ગતિ પૂર્ણ કરે, એટલે કે આ જ સૂત્ર એના માટે પણ લાગશે. પહેલા માટે આવશે L1, બીજા માટે આવશે L2. L1 અને L2 નો ગુણોત્તર શોધવાનો છે. પ્રશ્નને આપણે વિચારીએ આ રીતે કે અહીંયાથી L1 દોરી સાથે એક ગોળો લટકાવેલો છે, જેને વર્તુળ ગતિ કરવા માટે, શિરોલંબ વર્તુળ ગતિ કરવા માટે શરૂઆતમાં વેગ આપીશું, જે કેટલો આપવો જરૂરી છે? વર્ગમૂળમાં 5gL1 જેટલો આપવો જરૂરી છે. વર્તુળ ગતિ થશે જ્યારે તે ઉચ્ચતમ બિંદુએ પહોંચે છે, એટલે આ રીતે ઉચ્ચતમ બિંદુએ પહોંચશે તે વખતે તે બીજા ગોળા સાથે અથડાય છે. હવે ઉચ્ચતમ બિંદુએ અથડામણ વખતે કેટલો વેગ હશે એ પણ આપણને ખબર હોવી જોઈએ, જે આને પરથી મેળવી પણ શકાશે. ઉર્જા સંરક્ષણ પરથી મેળવવું હોય તો મેળવી પણ શકાય. જેનું મૂલ્ય આવશે ઉચ્ચતમ બિંદુએ જે વેગ હોય છે જેનું મૂલ્ય હોય છે વર્ગમૂળમાં gL, તો આ રીતે આવશે વર્ગમૂળમાં gL1. હવે આ બિંદુ આગળ તે બીજા એક ગોળા સાથે અથડાય છે. અહીંયા બીજો એક ગોળો છે જેની સાથે અથડાય છે. દળ બંનેના સરખા છે. પહેલાનું દળ પણ એમ, બીજાનું દળ પણ એમ. અથડામણ જે કીધી છે સ્થિતિસ્થાપકી અથડામણ છે. હવે અહીંયા બધી શરતો ખબર હોય તો દાખલો ફટાફટ સોલ્વ થઈ જશે કે જો સ્થિતિસ્થાપક અથડામણ હોય, દળ સરખા હોય તો વેગની અદલા બદલી થઈ જાય. એટલે કે બીજો ગોળો સ્થિર હતો તો હવે અથડામણ પછી પહેલો ગોળો સ્થિર થઈ જશે, અને પહેલા ગોળાનો જે વેગ હતો એ બીજા ગોળાને મળી જશે. એટલે એવું કહી શકાય કે અથડામણ પછી બીજા ગોળા પાસે જે વેગ આવી જશે, બીજા ગોળા પાસે ન્યૂનતમ બિંદુએ જે વેગ આવશે તે કેટલો આવશે? વર્ગમૂળમાં આ જે વેગ હતો એ બીજા ગોળાને મળી જશે. હવે બીજો ગોળો શું કરે છે? બીજો ગોળો તમને એવું કહે છે કે એ પણ વર્તુળ ગતિ પૂર્ણ કરે છે. તો એની પણ જો વર્તુળ ગતિ પૂર્ણ કરવી હોય તો તે ન્યૂનતમ બિંદુએ વેગ તો આટલો જ થવો જોઈએ. એનો મતલબ કે આ જે વર્ગમૂળમાં gL1 છે એ બીજા વર્તુળ ગતિ માટે, બીજા ગોળા માટે ન્યૂનતમ વેગ બરાબર થવો જોઈએ. અને ન્યૂનતમ વેગ જે આવશે એ વર્ગમૂળમાં 5gL, હવે બીજા માટે આવશે L2, જે કોના બરાબર થવો જોઈએ? v બરાબર થવો જોઈએ. તો આના પરથી આપણને ડાયરેક્ટ જવાબ મળી જશે. વર્ગ કરીશું, નીકળી જશે, જીજી કેન્સલ થશે. L1/L2 ગુણોત્તર માગ્યો છે, જવાબ આવી જશે 5. બરાબર. આમાં ઘણા બધા એવા છે કે ડાયરેક્ટ તમને ખબર હોવી જોઈએ સ્થિતિસ્થાપક અથડામણ, અહીંયા વેગ, જો ખબર હોય તો ફટાફટ દાખલો સોલ્વ થઈ જાય. થેન્ક યુ.